નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. આમનું નામ છે રેખાબેન અને રાવળ સમાજમાંથી આવે છે. જૂના ડીસામાં રહે છે. લગ્ન પહેલાં થયેલ હતા, પણ સાસુ સસરાના ત્રાસથી લગ્ન છૂટાછેડા લીધેલ છે. 2-3 જગ્યાએ ડીસામાં મેરેજ બ્યુરોમાં તપાસ કરી, પણ ક્યાંય સેટ ના થયું. બરાબર. જૂના ડીસા, પાછું જૂના ડીસા નવા ડીસા અલગ અલગ છે ભાઈઓ. જૂના ડીસા અલગ છે, નવા ડીસા અલગ છે. ડીસા એટલે એક ડીસા નથી, 2 ડીસા છે ભાઈ. એટલે ડીસામાંથી આ જૂના ડીસામાંથી છે. બરાબર, સાંભળી લેજો. હવે તમને હું પ્રોબ્લેમ કહું. પ્રોબ્લેમ આ છે કે બેનને જે પહેલાં જે પ્રોબ્લેમ જ છે કે જે લવ મેરેજ કરેલા હતા ને બેને, તો એમાં એવું હતું કે જે એમની સાસુ ને સસરા હતા ને એ લોકો કેવું કરતા હતા. હવે આ બેન અત્યારે બધી છોકરીઓ સમજે જ છે, છોકરા બી સમજે જ છે કે અત્યારે ફોન બધા યુઝ કરે જ છે. ઇન્સ્ટાગ્રામ તો અત્યારે બધા યુઝ કરે, એકબીજાને મેસેજ બી કરે. તો નાનો મોટો તો મેસેજ છોકરામાં છોકરીમાં થતો જ હોય. હવે આપણા કોઈ ઓળખતી પાत्रતા હોય તો આપણે મેસેજ તો કરવા ને. એટલે હવે એવા લોકો જોડે વાત થાય એટલે એમને ખટાતું નહોતું. એટલે એના કારણે શું, બેનને બોલ કરતા. બેન હવે જમવાનું બનાવે. બરાબર. હવે જમવાનું બનાવતા થોડી ઘણી તો વાર લાગે ને મિત્રો. તમને બી ખબર હશે, કોઈ બી બેન છે અત્યારે લગ્ન કરવાના છે. બરાબર. સાંભળજો, બધા જ સાંભળજો, કેમ કે આ બધાની કહાની એટલા માટે કહું છું કે અત્યારે લવ મેરેજમાં આ પ્રોબ્લેમ થાય છે. જુઓ, સાંભળો. એ બેનને બિચારાને લગ્ન થઈ ગયા. બરાબર. બેન કે મને કે મૌલિકભાઈ, મારે કે આત્મહત્યા કરવા સિવાય હવે કોઈ રસ્તો નથી. મેં કીધું આત્મહત્યા શું લેવા કરવી પડે બેન તારે? મને કે સમાજમાં હું ડીસામાં રહું છું, મારા કાકા કુટુંબવાળા બાજુમાં જ રહે છે, પણ હું ગત્તી રોટલા મતલબ જમવાનો ભાવે બી નહીં. હું મરી ગયું ને એવી રીતે મારા જોડે વ્યવહાર કરે છે. મારે જીવતીનું કે કોઈ કદર જ નથી. મેં કીધું શું પ્રોબ્લેમ છે ને બોલ ને. મને કે મૌલિકભાઈ, મારે લગ્ન કરવા છે. બરાબર. મેં પહેલાં લગ્ન કરી દીધા હતા, પણ મારે શું કે હવે લગ્ન કરવા માટે કોઈ સારો છોકરો તો હોવો જોઈએ. કે મેં મેરેજ બ્યુરોમાં તપાસ કરી, પણ મેરેજ બ્યુરોમાં કેવા ગયડા બતાવે છે કે ફોટોમાં દેખાય શું કે સામે શું દેખાતું હોય એવું છે. કે મેં કીધું બોલો ને હવે પ્રોબ્લેમ શું છે. કે પ્રોબ્લેમ એ જ છે કે લગ્ન કર્યા પણ છૂટાછેડા થયેલ છે. એટલે કે હવે લગ્ન થતા નથી કે અમારી સમાજમાં રાવળદેવમાં કે કોઈ સપોર્ટ કરતું નથી. મેં કીધું તમે રાવળદેવ છો? મને કે હા, રાવળદેવ છું ભાઈ. મેં કીધું કેટલી કેટલી ઉંમર છે? મેં કીધું એટલે ઉંમર કે 26 વર્ષ. મેં કીધું બેન આટલી 26 વર્ષમાં છૂટાછેડા એવી થઈ ગઈ? મને કે મૌલિકભાઈ, આજકાલના જે લોકો પ્રેમમાં ભરાય છે ને, એ લોકોને કે હું આંખો ખોલવા માગું છું. મને કે એ બધું માયા મૂલી છે. કે મા બાપ જ્યાં કરાવે ને એ કરી લેવું સારું. કે એમાં કોઈ મગજ મારી તો નહીં. છૂટાછેડા કરવા તો મા બાપ સપોર્ટ તો કરે. અહીંયા તો કે કેટલા વકીલ બદલ્યા, ત્યારે કેસ પાસો, ત્યારે એને સાઈન કરીને ત્યારે છૂટાછેડા થયા. મેં કીધું શું થયું તું? મને કે છોકરો એની માનું સાંભળતો તો મારું નહોતું સાંભળતો મૌલિકભાઈ. મેં કીધું બેન રોવાની જરૂર નથી. રોવાની ક્યાં જરૂર છે બેન? હું બેઠો છું ને, મૌલિકભાઈ બેઠા છે. તમે તાર લગ્ન તમારા અમે ગોઠવી દઈશું. મેં ખાલી કોણ ફોટો નામ મને આપી દો. હમણાં કેવી ઇન્ક્વાયરી ચાલુ થઈ જાય લગ્ન માટે. તો જોઈ લો સામે સ્ક્રીન ઉપર રેખાબેન રાવળ સમાજમાંથી આવે છે. જૂના ડીસામાં રહે છે. પાછું જૂના ડીસા. બરાબર. જૂના ડીસા ના છે ભાઈ. સાંભળજો, પાટણ પેલી બાજુ ડીસા આવે એ ડીસા, પાછું પેલું ડીસા નહીં, જૂના ડીસા છે. મને કે મૌલિકભાઈ કે મારે કે મમ્મી પપ્પા નથી. મારા મમ્મી પપ્પા હોત તો કે મારા બધી પ્રોબ્લેમ ના હોત. મેં કીધું કેમ પ્રોબ્લેમ ના હોત? મને કે કાકા કુટુંબવાળાની બાજુમાં જ રહું છું. જોવે છે તો બી દરવાજા બંધ કરી દે, બારી બંધ કરી દે, કે હું મરી ગઈ એવી રીતે કે મારા જોડે વ્યવહાર કરે છે. મેં કીધું બેન, એ તો અત્યારે કોઈનું નથી. પહેલાં જગતમાં કેવું હતું કે બાપડા કદાચ લવ મેરેજ બી થઈ જતા ને કદાચ એવું થતું તો છોકરીને તરત ઘરમાં લઈને આવતા રહેતા. કે બાપને અંદરથી થતું કે કંઈ વાંધો નહીં, છોકરીથી ભૂલ થાય, કે કોઈ વાંધો નહીં, ભૂલ થાય કે છોકરીઓથી ભૂલ થાય, એમાં શું થાય, કે કંઈ ના થાય. પણ હવે મને કે મૌલિકભાઈ, મારા તો કે કાકા કુટુંબવાળા તો કે મૌલિકભાઈ કે કોઈ નથી મારું. મેં કીધું શું થયું બેન? બોલો ને, પ્રોબ્લેમ શું છે? મને કે પ્રોબ્લેમ આ જ છે ભાઈ કે લગ્ન કરી લીધા ને અત્યારે મારા મમ્મી પપ્પા છે નહીં. કદાચ જો મારા કાકા કુટુંબવાળાને કહેવા ઉપરથી કર્યા હોત તો કે વાંધો ના હોત. મેં કીધું હવે જો બેન, હવે ભૂલ થઈ એ તો તે સ્વીકારી. બરાબર.
અત્યારે અમે લોકોને જ કહીએ કે ભાઈ આજકાલના પ્રેમમાં ના પડો. પ્રેમ કોને કહેવાય? પ્રેમ તમારા માટે કોઈ જીવ આપી દે. તમારા માં સામું તમારા માને સમજાવો, તમારા મમ્મી પપ્પાને સમજાવો કે ના ભાઈ આ પ્રેમમાં એવું છે કે એકબીજાને મન મળે, દિલ મળે તો પ્રેમ થાય. હવે તમે લોકો દરરોજ ઝઘડો એને પ્રેમ ના કહેવાય તો દુર્ભાગ્ય કહેવાય કે તમને આ ભટકાણો ના ભટકાણી, સમજ્યા? મને કે મૌલિકભાઈ હવે આવું થયું છે. મેં કીધું બેન જો હવે તારો ફોટો નામ મને મોકલી દે, હું તારો યુટ્યુબમાં વિડીયો ચડાવી દઉં, તારા લાયક કોઈ પાત્ર ગોતી નાખું ફટાફટ, બરાબર? તો જો આપણે મેરેજ બ્યુરોનું કામ કરે છે ને આ બેન છે સામે જોઈ લો, રેખાબેન રાવળ સમાજમાંથી આવશે, જૂના ડીસામાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અને સાંભળો, સાસુ સસરાના ત્રાસથી છૂટાછેડા લીધેલ છે પાછા. એનો છોકરો બી એવો જ શું મારો ઓળખ્યો કે શું કરતો ખબર છે? બેનને ખોટી ખોટી હવે મોબાઈલમાં જો અત્યારે કેવું છે ભાઈ, આજ બેન દીકરીને બેન ભાઈ તો હોય જ, બધી જગ્યાએ બેન ભાઈ હોય, કોઈ ફ્રેન્ડ બી હોય, બધાનું હોય. અત્યારે બધા છોકરાનું હોય છે. એટલે એને બી એવી રીતે છોકરો ને છોકરી ભાઈ બહેન હતા એટલે હવે ભાઈબંધમાં બધાને મળવાનું તો થાય ને યાર. આજે તમારી છોકરી છે, તમારો પોતાનો હગ્ગો ભાઈ હોય, તમારી બેનના ઘરે આવે કે ના આવે? કાકા કુટુંબવાળો બી ભાઈ આવે કે ના આવે? આવું હોય તો બી બેનને સસુરને નહોતું ગમતું કે ના આ તો આનું ક્યાંક અફેર ચાલે છે, કે આ તો ક્યાંક રંગરેલી લાવવા જાય છે, કે પછી શાકભાજી લેવા જાય એમાં બી એને પ્રોબ્લેમ થાય. પોતે સાસુ લેવાના જાય ને પાછળ પીછો કરતી જાય. એટલે આ હું બાપનો બગીચો સમજી રાખ્યો હોય ને, બાપનો બગીચો સમજી રાખ્યો હોય ને, એના કારણે બિચારી બેનને આ પ્રોબ્લેમ થતી હતી. એટલા માટે આપણો કોન્ટેક્ટ કર્યો. મેં કીધું કોઈ વાંધો નથી, મૌલિકભાઈ બેઠા છે, તમારા લાયક કોઈ પાત્ર મેં ગોતી આપે. તો જોઈ લો સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એ બેનને લગ્ન કરવાના છે. બેનની બહુ અત્યારે પરિસ્થિતિ ગંભીર છે, કાકા કુટુંબવાળા કોઈ બોલાવતા નથી અને આ જ પરિસ્થિતિ એવી છે કે કોઈને ના કહી શકે. આપણે એવું કામ લઈને બેઠા છીએ, આપણે એવું વિચારીએ કે બેનનું ક્યાંક સારી જગ્યાએ ગોઠવાઈ જાય. તો જો એમની ઉંમર કીધી છે 26 વર્ષ, એમને ઉંમર 30 સુધી હાલશે, 30 સુધીની ઉપર નહીં ચાલે, બરાબર? એટલે એમને નવી જનરેશનના માણસ છે બેન, બરાબર? તો જોઈ લો એમની 26 છે તો 27, 28, 29, 30 આટલા વર્ષ સુધી હાલશે, એનાથી ઉપર નહીં હાલે, બરાબર? કેમ કે એમને હજુ એવા દેખાવમાં બી સારા છે, કોઈ પ્રોબ્લેમ નથી. મેન મુદ્દો આ જ છે કે પતિ અને સાસુના ત્રાસથી કારણે આ બધું છૂટાછેડા લેવા પડે, બરાબર? મને ઘણીવાર લોકોને મારે એ જ સમજાવવું છે કે ભાઈ આજકાલના પ્રેમમાં ના પડો. મા બાપ જ્યાં કરાવે એ જગ્યાએ કરો, કરવાના વાંધો નથી, પણ મેન મુદ્દો એવું છે કે તમે સારું માણસ પાત્ર શોધો જે તમારું સપોર્ટ રહે, તમારું પેલું બની રહે, કે તમારો જિંદગી પર સાથ આપે. તમારા મમ્મી પપ્પા તમને ગાડી મૂકે તો બી એ તમારા સાથે રહે, કે ના હું બેઠો છું, તું ટેન્શન ના લેતી. એવો પાત્ર હોય ને તો વાંધો ના આવે. પણ જો આ નિકુલ જેવો પાત્ર હોય, રેખાબેનના જોડે લગ્ન કરવાવાળો ભાઈ, એની માનું ખેંચતો તો એવા માણસ જોડે શું લગ્ન કરવાના? માનું ખેંચવાનો વાંધો નથી, ક્યાંક ભૂલ થતી હોય તો માનું ખેંચે તો વાંધો, એનું રેખાની જગ્યાએ એનું ખેંચે તો વાંધો નથી. પણ મેન મુદ્દો કેવો છે કે રેખાને બિચારીની જ્યારે જરૂરત હતી ત્યારે ભળવાએ આ રેખાની ભળવાઈ કરી અને બિચારીને છોડી દીધી, કે રેખાએ બિચારી કંટાળીને છોડી દીધો. તો એને ખબર પડવી જોઈએ ને કે આવી રીતે ના કરે, બરાબર? તો જોઈ લો આ નંબર છે મારો, લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો છે 9313533149. અને આ બીજો નંબર બી મારો છે 9313533149. આ નંબર પર કોલ કરજો, બરાબર? આ નંબર પર જ્યારે કોલ કરશો એટલે અમારી ટીમ તમને કોલ કરશે. જાહેર સૂચના, એકબીજાને ગમશે તો લગ્ન થશે. અને જે લોકો ચેનલ પર નવા હોય, નવા વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરજો અને કોલ કરતા રહેજો લગ્ન કરવા માટે. ધન્યવાદ.